છે ને એ બધું તમારા આમ જો જે મનના સોલા છે ને એ આજ તમારા દૂર કરી દઉં સાહેબ. અને હકીકતમાં આ મેલડી ક્યાંથી ઉત્પન્ન થઈને આ મેલડી નામ ક્યાંથી પડ્યું આજ તમને કેવું છે સાહેબ. છાતી ઠોકીને કહું છું આ વાર્તા તમે દાખલાની દુનિયામાં ન સાંભળ્યું હોય. મારી ક્યાં ગઈ મારી ગઢ પાવા નો એક ધણી મારી ક્યાં ગઈ કાર કા ક્યાં ગઈ. મારી પેલો પાવો પ્રગટ કર્યો એ માયા ધરતી ના માંડાન મારી કારુડી મંડા. એ કારુડી મારી ક્યાં ગઈ ક્યાં ગઈ. પેલો પાવો પ્રગટ કર્યો માં એ માયા ધરતી ના માંડાન મારી કારુડી મંડા. ભલા કાશી મેલડી હવે શબ્દો પર ધ્યાન દેજો સાહેબ. કારણ તમારા ભાઈએ કીધું ને કે 52 પત્તા અને 52 પત્તાની માલિપાથી એક હુકમનો એકો ખાલી નીકળી જાય એટલે 51 પત્તા નકામા થઈ જાય. એમ દુનિયાની માલિપા કદાચ અમે બે ભાઈ 100 માંડવા વગાડતા હોય ને ભાઈ 100 માંડવા એમાંથી 70 માંડવા મેલડી માના હોય સાહેબ. આ ડાયરી અહીંયા હાજર જ છે, તમે જોઈ લેવાની છૂટ. શું કામ ખબર છે? આ દેવ એવી છે સાહેબ, હળહળ કળિયુગનો રાજા છે. આ દુનિયા ઇતિહાસના પાના ખોલીને જોઈ લ્યો એટલે એક કૈલાસનો અધિપતિ ભોળિયો નાથ એવો છે. એને કોઈને શેની નાદ નથી પાડી ભાઈ. દેવોને વરદાન આપ્યા, દાનવોને વરદાન આપ્યા, માણાને વરદાન આપ્યા, જનાવરને કીધું ભાઈ તથાસ્તુ જા.
અને બીજા ઇતિહાસના પાના ખોલીને જોઈ લ્યો એટલે મારી મેલડી એક આ માં ભગવતી હડાહડ કળિયુગની માલિપા મેલડી એવી છે કે જાજા મારી આગળ જો કદાચ તન મન સાચું રાખીને માગ અને ધરતીમાં ઢગલો ન કરીને આપું ને એ તો હું મેલડી નો કે તો હું મેલડી નો કે એ મેલડી એ આ મારી આકાશી મેલડી હા એ મારી આકાશી રે મેલડી આવ્યા એ મેલડી એ મારી આકાશી રે મેલડી આવ્યા એ મારી આકાશી રે મેલડી આવ્યા મારી આકાશી મેલડી હા એ મારી નવો રંગ માંડવે આવ્યા એ મારી નવો રંગ માંડવે આવ્યા એ આ મારી આકાશી મેલડી હા આ મારી હા જય મેલડી જય મેલડી હા અત્યારે તો ખરેખર તો આ બધી રાગના રસિયા કહેવાય ને હા એમાં એક કાળિંગો રાગ ખરેખર હું છે એ તો હજી લગભગ 99.99 હજી આ દુનિયામાં આ ઘણા આ બાજુનો ગાય ઘણા આ બાજુનો ગાય ઘણા આ બાજુનો ઘણા આમ પણ કાળિંગો રાગ અસલમાં છે શું સાહેબ દુનિયાની માલિપા તમારી માથે જેથી દુઃખ પડે ને દુઃખ તમારી માથે જેથી દુઃખ પડે તમારી માથે જેથી વિપતના વાદળા ઘેરાય આ દુનિયાની માલિપા તમારું કોઈ હગુય તમારું લુગડું તમારું હગું ન થાય અને ચારી ઓરથી તમે નોધારા થઈ જાવ ને સાહેબ આ કાળિંગો રાગ ઈ કોઈ તાલમાં કોઈ આ સાજમાં એમાં ન વાગે આ કાળિંગો રાગ છે ને એ એક જાતનો નાભીનો નાદ છે તમારી માથે જેથી દુઃખ પડે તમારી માથે જેથી વિપત પડે ને તમારી માથે વિપતના વાદળા ઘેરાઈ જાય આ પહેરેલું કપડું જેથી તમારું હગું ન થાય ને તેથી આવું મેલડી માતાજીનો કોકનું નાનું એવું મઢ મંદિર હોય તો ભલે અને નાનો એવો ઓટો મારી મેલડીનો હોય ને એ ઓટાના પગથિયા ચડી જાવ ઓટોમેટિક તમારી નાભીમાંથી નાદ થાય સાહેબ અને ઈ ઓટાનું પગથિયું ચડી જાવ ને આંખની માલિપાથી દડક 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 આહુડાની ધાર થઈ જાય અને નાભીની માલિપાથી નાદ થઈ જાય ને ઈ જ કાળિંગો રાગ કેવો થઈ જાય ખબર છે કેવો થાય પછી આપણે હું બોલતા હોય આપણને ખબર ન હોય એનું પગથિયું ચડી ગયા હોય આમ સામે માતાજીની મૂર્તિ હોય તો મૂર્તિ ત્રિશુલ હોય તો ત્રિશુલ એનું પ્રતીક હોય તો પ્રતીક મૂર્તિ હોય તો મૂર્તિ જે કાંઈ હોય એની સામે આપણે બેહી અને આંખની માલિપાથી દડક દડક આહુડા થઈ જાય એટલે એક જ આપણા હૃદયની માલિપા વાત આવે આપણી પાસે દુઃખ હોય ને એટલે શું આવે ખબર છે કે
ક્યાં ગઈ એ દીદી દીદી ક્યાં ગઈ એ મારી મેલડી એ મારી આકાશી મેલડી ક્યાં ગઈ મારી મેલડી એ મારે કર્મના મારી વિધાતાએ લખાવો મારી મેલડી મને યવરા લે સાહેબ ઇતિહાસ ગવાહી પૂરે છે કે આ રીજી જાય ને આ મેલડી રીજી જાય તો આ રાજા બનાવી દે સાહેબ આ મેલડી રીજી જાય ને તો રાજા બનાવી દે અને જો ખીજાઈ જાય ને સાહેબ તો કદાચ ગમે એવો કરોડપતિ હોય ને તો એને રોડ ઉપર લઈ આવી દે આ ઈ માતાજી છે આ રીજી જાય તો રાજા બનાવી દે આના લીટે લીટે હાઈલા જાઓ સાહેબ તમારી દુનિયા પલટાવી દો અને આનો લીટો વટી જાવ ને એ તો હાથમાં વાટકો લઈ ભીખ મગાવે મારી મેલડી મારી ક્યાં ગઈ ઢોન વીર ખેતલો જે દીપ્યાળમાં એ વીરા હાદ અમારો વીર ખેતલા સાંભળજે પછી બૂમ પાડી એ મારા વીરા બૂમ પાડી ન થાય જે બેઠો એ તેદી હરેડી આવજે ન મારા વીર ખેતલા હયામાં એ વીર લડતો આવે રે એ વીર લડતો આવે રે વીર લડતો આવે રે ધરમની એ મારા ખેતલીએ ખોડાવી